સુરત શહેરમાં અંતિમ મતદાર યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે। તમામ 30 વોર્ડમાં સરેરાશ 20,000 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે। 11મી માર્ચના રોજ સુરત સહિત રાજ્યની મહાનગરપાલિકાઓના પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતાં જ વહીવટદારોની નિમણૂક કરી દેવામાં આવી છે। બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે કમર કસવામાં આવી છે। 2 મહિના સુધી ચાલેલી સરની કામગીરી બાદ આજે સુરતમાં 30 વોર્ડની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકામાં સરની કામગીરી દરમિયાન અંદાજે 7 લાખ મતદારોમાં ઘટાડો થયો હતો, જે સ્થિતિ પ્રત્યેક વોર્ડમાં સરેરાશ 20,000 જેટલા મતદારોના નામ કમી થયા હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે આજે સવારથી જ મતદારો પોતાના નામની ચકાસણી માટે વોર્ડ ઓફિસ સહિત પોતાના નજીકના સ્થળોએ મતદાર યાદીની ખરાઈ કરવા માટે પહોંચ્યા હતા। બીજી તરફ આગામી ચૂંટણીમાં દાવેદારી નોંધાવનાર ઉમેદવારો સહિત પાર્ટીઓ પણ પોતપોતાના વોર્ડની યાદીના અવલોકનમાં લાગી ગયા છે। અલબત્ત જે મતદારોનું નામ કમી થયું હોય તેવા નાગરિકોએ આગામી દિવસોમાં જરૂરી પુરાવા સાથે ફોર્મ ભરીને મનપાના ઇલેક્શન વિભાગમાં અરજી કરવાની રહેશે અને ત્યારબાદ તેમનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકાશે। બીજી તરફ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ હવે રાજકીય પક્ષો પણ અંતિમ રણનીતિ ઘડવા માટેની તજવીજ શરૂ કરી રહ્યા છે। મારું નામ સંતોષ પાટીલ, હું સુરત શહેર કોંગ્રેસ સેવાજન મુખ્ય સંગઠક છું। આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના અધિકારીશ્રી, ચૂંટણી અધિકારીશ્રી અને કમિશનરશ્રી દ્વારા જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદવાલે મને જણાવ્યું કે તમે જેને પ્રસિદ્ધ યાદી જોઈ આવો, તો હું મારા સાથી મિત્ર મુકેશભાઈ રાણા અને મારા સાથી મિત્ર મુસદ્દીકભાઈ કાનુંગો અમે તંદોજા મુગલીસરા મુખ્ય કચેરી આવ્યા હતા અને અમે ત્યાં વોર્ડ નંબર 1 થી 30 ની યાદી જોઈ। એ યાદી જોયા પછી અમે પોતાનો અમારો ભાગ નંબર, અમારો અનુક્રમ નંબર અને અમારો વોર્ડ નંબર જોયો અને અમે ચકાસણી કરી, એમાં અમારું સાચું મળ્યું છે। અને ત્યાં ઉપસ્થિત અધિકારી શ્રી સિદ્ધાર્થભાઈ અમે પૂછ્યું કે આ યાદી ફાઇનલ છે, તો તેઓ કે ના, આ યાદી ડ્રાફ્ટ યાદી છે, ફાઇનલ યાદી બાકી છે। પરંતુ એમની વાતને સંતોષ ન થતા અમે પોતે મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મોદીને ફોન કર્યો અને તેઓએ એ જવાબ આપ્યો કે આ યાદી હમણાં ડ્રાફ્ટ યાદી છે, ફાઇનલ યાદી આવવાની બાકી છે। તો આપણા માધ્યમથી હું જાહેર જનતાને સુરત શહેર કોંગ્રેસ સમિતિ વતી એક અપીલ કરવા માંગુ છું કે આપણે જાગૃત મતદાર તરીકે પોતાનો મત પોતાની યાદીમાં આવ્યો છે કે નહીં તેની ચકાસણી કરી લે। પોતાનો ભાગ નંબર, પોતાનો અનુક્રમ નંબર, પોતાનો વોર્ડ નંબર અને પોતાનો ફોટો યાદીમાં આવ્યો છે કે નહીં એ ચકાસણી કરી પોતાનો મત અને જાગૃત રાખવા માટે હું જાહેર જનતાને અપીલ કરું છું કે તમે પોતાના વોર્ડ ઓફિસમાં ના હોય તો સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી જે તાપીપોરામાં આવી છે ત્યાં આવીને પોતાનો ભાગ નંબર, અનુક્રમ નંબર અને ફોટો ચેક કરે એ હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું સુરત શહેર કોંગ્રેસ વતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।